જો રીચાઓ, મેં તમને હું કામ બોલાવ્યા છે એ તમને તો કદાચ ખ્યાલ નહીં હોય, પણ મને એમ લાગે છે કે મારે છે ને એ વાત કરવાનો સમય આવી ગયો છે. જુઓ મોટા ભાઈ, તમને જે લાગે એ, પણ આજે છે ને મારે તમારી હારે થોડી ચોખવટ કરવી જ છે. તમને ખબર નથી આ ઘર માટે મેં કેટલું બલિદાન આપ્યું છે, પણ તમારા દીકરા વહુને મારી કોઈ કદર જ નથી. અને એમાં પણ ખાસ વહુઓને, એને જરાય કદર નથી. મારું અપમાન કરવું, મને મન ફાવે એવું બોલવું, અરે કોઈ એવું કેવી રીતે કરી શકે, એ પણ પોતાની હગી કાકી હારે. મને સમજાતું નથી મોટા ભાઈ. આ મોટા ભાભી ગયા અને તમારા નાના ભાઈના મૃત્યુ પછી મને તો ભગવાને દીકરા કે દીકરી નહોતું દીધું. મને એમ કે આ મારા દીકરા જ છે ને, આવીને મેં બધું સંભાળી લીધું. પણ આ વહુઓને ક્યાં ખબર છે આ કેવું અપમાન કરે છે. અરે જો આમ રીચાઓ, ખબર છે આજે ગુડ્ડી વહુ ન બોલવાનું બોલી ગયા છે. કેવું અપમાન કર્યું મારું. અવારમાં મારું મોઢું તોડી લીધું. આવું અપમાન તો આગળમાં કોઈ મારું નથી કર્યું. જેવું અપમાન કરી નાખ્યું. અરે મેં નહોતું વિચાર્યું કે આવું થશે મારી હારે. તમે છે ને આવું રડવાનું બંધ કરો. કોક જોહે ને તો એમ કહે મારી વાતો કરશે. કોને કહું એદના મોટા ભાઈ, કોને કહું કયો તમે? આ તો તમે કીધું તમે કીધું કે તમારે મારી હારે વાત કરવી છે, એટલે બોલો હું કહેવાના હતા, બોલો. જો રીચાઓ, હું સમજુ છું કે તમે એકલા છો અને મારો નાનો ભાઈ ગુજરી ગયો પછી મેં છે ને તમને નાના ભાઈની વહુ તરીકે નથી રાખ્યા, મારી નાની બેન તરીકે રાખ્યા છે. એ તો તમને ખબર પડે કે નહીં? હા તો હું આ ઘરમાં મોટા ભાઈ, તમને મોટા ભાઈ માનીને જ રહીશું ને. હા જો આ તમારા છોકરાને પોતાની માં તરીકે હા આ છાતી સરસા ચાપીને રાખ્યા છે, પણ નહીં, કોઈને કાંઈ કદર નથી. આ જોઈ લીધું, છોકરાઓ મોટા થાય ને એટલે હંધુય બદલાઈ જાય. જોયું ને, આ નાના હતા આંગળી પકડીને હું મૂકવા જતી હતી, મોટા ભાભી તો નાના મૂકીને સ્વર્ગે સીધાઈ ગયા. આ બીજી માં નહોતા લાવવા માંગતા તો મને એમ હતું કે હું દૂર રહીને મારા ભત્રીજાઓને એમ કેમ જોઈ શકું. આવી ગઈ, તમારા ભાઈ ગયા ને તરત તમારા ઘરે આવી ગઈ કે મારા છોકરા છે મોટા કરું. પણ હવે આ કાકી કરડે છે. અરે રીચાઓ, જો મને બધી ખબર છે તમે આ ઘર માટે બધું કર્યું છે અને તમે આ ઘર તમારું પોતાનું માન્યું છે, સમજ્યા? પણ હવે મારું એમ કહેવાનું છે કે હવે જો આ પારકા ઘરની સુખ બે આવ્યું છે ને આપણી ઘરે આવી છે, એટલે હવે છે ને આપણે એનું ધ્યાન રાખવાનું હોય. એટલે તમે જરીક તમારા સ્વભાવમાં સુધારો લાવો. બીજી બધી તમે એકદમ હારાશ છો, બધી રીતે આ ઘર માટે ભલું જ કરો છો, પણ આ અત્યારની આ નવી વહુ આવી ને આ જમાનાની વહુ છે ને જરીક એ છે ને ઊંચું વેણ સાંભળાય ન કે, એટલે એને જરીક આકરું લાગે છે. તો આપણે શું કામ એવું બોલવું જોઈએ? એનું ઘર છે, એને સાંભળવાનું છે. હવે આપણે જે એ કરે આપણે કાંઈ નહીં બોલવાનું, સમજ્યા? એમ હું તમને કહેવા માંગુ. હું કામ નહીં બોલવાનું? આ ઘરમાં કદાચ મોટા ભાભી હોત તો એમની વહુઓને બે હરકી શિખામણ ન આપતી હોત. આ તો હરકી શિખામણ આપીને એ ગુનો છે. હું તો સાચું કહું છું કે ઘરનું કામ આમ કરાય આમ ન કરાય, પણ નહીં, મારા વેણ તો કડવા લાગે છે ને. પણ તમે કહેતા હતા ને મને, હા મને કહેતા હતા ને કે મારે આજે નિર્ણય લેવાનો છે. કઈ વાતનો નિર્ણય લેવો છે તમારે મોટા ભાઈ? આ નિર્ણય તો મારે નથી લેવો, પણ મારે શું કરવું? હું આ છોકરા મને રોજ સંભળાવે છે, રોજ કહે છે, સમજ્યા? જો મેં એને છોકરાને નાશ પડી છે કે આ તમે રહેવા દો, છતાંય મારી પાછળ લાગ્યા છે. એટલે મારે તમને એક વસ્તુ કેવી છે કે તમારો સ્વભાવ સુધારો. જો ગમે એવું માણા હોય ને, ગમે એવું આકરું માણા હોય, પછી છોકરાની વહુ આવે ને એટલે એના સ્વભાવમાં થોડોક ફરક તો લાવે જ, પણ તમે એ કાંઈ નથી કરતા. એટલે હું એમ કહું છું કે મારે છે ને મજબૂરીમાં નિર્ણય લેવો પડશે કે તમને એમ કહેવું પડશે કે તમે તમારા ઘરે પહેલાં જૂના ઘરે રહેતા હતા ને ત્યાં વયા જાઓ, એમ મારે મજબૂરીમાં કહેવું પડશે. જો તમે સ્વભાવ નહીં સુધારો ને તો. કેવી વાત કરો છો મોટા ભાઈ? હવે હું જૂના ઘરે જાઉં એટલે ગામ આખું મારી વાતો કરે કે વહુએ આ કાકી હાહુને ઘરમાંથી કાઢી. હા હવે બધા તમે એક થઈ જાઓ, મને એકલી પાડશો? ના એ કોઈ વાત નથી, એવી કોઈ વાત નથી. આમ જો તમે છે ને ખોટું આનું નહીં લો, પણ જો તમે આમ નહીં રડવાનું બંધ કરો તમે. અને આપણે ઘરમાં કોઈક જોહે ને સોસાયટીમાં તો એમ કે ખબર પડવી જોઈએ ને, લોકોને ખબર પડવી જોઈએ કે આ કાકીએ કેટલું કર્યું છે. પણ કાકીના બલિદાનની તો અરે નાના બધા લોકો કહે કે નાનો ભાઈ વયો ગયો એટલે જો આ એને કાકી ઉપર ને આ એનો આમ જેઠ તો એને બેન માનીને કે વાતું કરે છે. અને અત્યારે
જો એને રોવરાવે છે. એ તો તમે મારા હગા ભાઈ નથી ને એટલે મારું પેટમાં નથી ભરતું. જોઈ લીધું મોટા ભાઈ, આજે કહી દીધું ને ઘરની બહાર નીકળી જા. એટલી વાતમાં નથી સમજતા હવે. ગુડી કે ભાભી તમે કે બહાર ગયા હતા? હા, બહાર તો ગઈ હતી. મીનાબેન છે ને એમની પાસે થોડું કામ હતું. જો મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને ભાભી. અત્યારે તો છે ને તું હસીને વાત કરે છે, પણ મને ખબર છે કે તને બહુ જ ગુસ્સો આવે છે. બહુ સહન કર્યું છે તે, પણ એ વાતનો છે ને હવે રસ્તો નીકળી ગયો છે. રસ્તો નીકળી ગયો છે એટલે? મેં તારા જેઠ સાથે વાત કરી હતી. એમને કહ્યું હતું કે કાકી છે ને હવે બહુ હેરાન કરે છે, એટલે તમે જઈને પપ્પાને વાત કરો. બિચારા અત્યાર સુધી તો કહેતા જ હતા. પપ્પાને કેટલી વાર કહ્યું, પણ પપ્પાને છે ને કાકી ઉપર દયા આવતી હતી કે બિચારા એકલા છે, ક્યાં એમને ઘરમાંથી કાઢવા, ક્યાં મોકલવા, એટલા માટે કંઈ બોલતા નહોતા. પણ હવે છે ને આજે પપ્પાએ કાકીને કહી દીધું છે. શું કહ્યું? એમને કહી દીધું છે કે તમે છે ને આ ઘરમાંથી જતા રહો, તમે તમારા ઘરે જતા રહ્યો, અમે અમારું જોઈ લઈશું. ના હોય ભાભી, મને નથી લાગતું પપ્પા ક્યારેય કહે. અને આ માથાકૂટ તો મને નથી લાગતું કે આપણા માથેથી જાય. જો મને ખબર છે કે અત્યાર સુધી જે પ્રમાણે સહન કર્યું છે ને એ પ્રમાણે તને વિશ્વાસ નથી આવતો, પણ આ વાત છે ને મેં મારા સગા કાને સાંભળી છે. પપ્પાએ કાકીને કહી દીધું છે, અને કાકીએ પણ હવે પપ્પાની વાત માનવી જ પડશે. એટલે હવે 1 કે 2 દિવસ બસ કાકી એમના ઘરે જતા રહેશે ને પછી ઉપાધિ નહીં રહે, પછી આપણે લોકો શાંતિથી રહીશું. ભાભી મને જ નથી લાગતું કે આ અહીંયાથી જાય માથાકૂટ. કંઈક એવું તો નથી ને આ બે મળીને કંઈક પ્લાનિંગ કરતા હોય? પપ્પા શું કામ બિચારા એવું કરે? માનું છું કે કાકી આપણને બધાને હેરાન કરે છે, પણ પપ્પા એ તો બિચારા સારા છે ને. એ તો અત્યાર સુધી છે ને એમને કાકી ઉપર દયા આવતી હતી ને એટલે કાંઈ નહોતા બોલતા. એમને એવું થતું હતું કે બિચારાને છોકરા નથી, એકલા રહી છે. ઉપરથી કાકા પણ સાથે નથી, એટલે છે ને આપણી સાથે રહેવા દેતા હતા કે કાકીને એકલું ન લાગે, હેરાન ન થાય. પણ આવા લોકોને છે ને દયા ખાવા જેવા હોય જ નહીં. હેરાન થાય ને એ જ વધારે સારું. હવે કાકી એકલા રહેશે ને એટલે એમને ખબર પડશે કે કેવી રીતે રહેવાય છે, કેવી રીતે ઘરના કામ થાય છે. જો ભાભી, તમને ભલે વિશ્વાસ આવતો હોય કે કાકી આ ઘરેથી જાય, મને નથી લાગતું એ આ ઘરમાંથી નીકળશે. નહીં જાય ને તો હવે ધક્કા મારીને હું કાઢીશ. બહુ થઈ ગયું. અને જ્યારે હોય ત્યારે એકને એક વાત કરે છે કે તમારી સાસુ નથી, સાસુ નથી. આજે એની સાસુ ન હોય ને એની સાસુ થવા માટે 100 લોકો આવે છે. પણ હવે બહુ થઈ ગયું. હવે એવું કાંઈ નહીં થાય. હવે છે ને એમની એક પણ વાતું નહીં ચાલવા દો. સાચી જ વાત છે. આમે અત્યાર સુધી આપણે એને માની જેમ રાખ્યા, એને હાચવા. કોઈ દિવસ આપણે એની હારે કાકી જેવું વર્તન નથી કર્યું. અને ભાભી, દીકરી રાખવાની તો વાત દૂરની છે, એને તો આપણને હોવની જેમ એ નથી રાખ્યા. હા, એમ નામ થોડી કહેવાયું છે કે પોતાના હોય એ પોતાના જ રહે, અને પારકા હંમેશા પારકા. કાકીએ એ વાત આજે સાબિત કરીને બતાવી છે. પણ છોડ, હવે ઉપાધિ નથી કરવાની ખોટી. હવે કાકી વધારે નથી આ ઘરમાં. બસ આ ઘરમાંથી જાય ને પછી આપણે લોકો શાંતિથી રહીશું. તારે જેમ રહેવું હોય ને એમ તું રહી શકે છે. તને મજા આવે એ કામ કરજે, મજા આવે ત્યારે કામ કરજે. હા, અને આપણે કેવા સાથે મળીને રહેતા. તું તે કેવું કરતા ખબર ને, તું આ કર ના કર, હવાનું કચ કચ કરે આખો દિવસ એનું. અને છતાં પાછળથી તો એવું મીઠું બોલે ને જાણે પોતે કાંઈ કર્યું જ નથી. હોય અમુક લોકોનો એવો સ્વભાવ. કાકીનું પણ એવું જ છે. પહેલેથી એમનો સ્વભાવ છે ને આવો જ રહ્યો છે. આપણા સાસુમાં હતા ને એમની સાથે પણ આવું જ કરતા હતા. કહેવા માટે તો દેરાણી હતા, પણ છતાં એમની જેઠાણીને બહુ હેરાન કરતા હતા. કાંઈ નહીં, બહાર જાય છે તું? હા, હું અહીંયા બાજુમાં જતી હતી સાક્ષી પાસે. ઠીક છે, જઈએ. હા. જો સાગર, મેં છે ને તમારી કાકીને સમજાવી દીધી છે, અને એણે તો બિચારી કીધું કે મારો હું વાક છે, ઘણું કરગરી રોવા હોતે મળી, પણ છતાંય મેં કહી દીધું કે જો મારા 2 દીકરાને એની બહુ આવ. અબ સોરી, જાઓ. કંઈ કેવું છે કાકી? કાંઈ નથી કેવું. હવે તમે બધાએ નક્કી કરી જ લીધું છે કે મને આ ઘરમાંથી બહાર કાઢવી છે તો કાઢો. બીજું તો શું. કંઈ વાંધો નહીં કાકી, દરવાજો સામે જ છે, મુહૂર્ત પણ સારું છે, જવું હોય તમે જઈ શકો છો. હા હા, તું બૈરી ગેલો થઈ ગયો છે. બૈરીની ભાષા તો બોલીશ જ ને. બૈરા ચડાવે છે અને દીકરાઓ ચડતા જાય છે.
કાન બંબેની કરી છે ને આ કાકી હવે કડવી લાગે છે. 1 મિનિટ એટલે 100 વાતની એક વાત, તમારે જાવું છે ને જઈ શકો છો. અને કાકી તમે જો એમ કહેતા હોય ને કે કોઈ કાન ભંભેરણી કરી છે તો આપણા ઘરમાં કોઈ નાનું કીકલું નથી. ભગવાને બુદ્ધિ આપી છે એ લોકોને. આટલા મોટા ઢાંડા જેવા થઈ ગયા, લગ્ન થઈ ગયા છે એટલે કોઈ કાંઈ કહે અને એ નાચવા લાગે એવું ન હોય. જોયું મોટા ભાઈ, જોયું? તમે જુઓ છો ને આ તમારી સામે તમારી બે વહુઓ મને કેવું બોલે છે અને તમે કહો છો કે ના મારી વહુઓ હારી છે. જોઈ લીધું ને તમે? અરે આમ જો રીચાબો, તમે તમારા સ્વભાવના હિસાબે આ ઘરમાંથી જાઓ છો. હવે તમે જો સ્વભાવ સુધારો તો આ કઈ બે હું થોડી કઈ ના પાડવાની છે. આ તો તમે એને રોજ ટક ટક કર્યો તો પછી એની કઈક હદ આવી જાય ને. તમે કડક શબ્દમાં બોલો ને તો બધી હદ છે ને ત્યાં જ સીમિત થઈ જાય. પણ નહીં મોટા ભાઈ, હવે હું તમને ખરાબ લાગુ છું. આ છોકરાઓ નાના નાના હતા, એ લોકોને પાલવ્યા ત્યાં સુધી આ કાકી હારી હતી ને હવે કાકી કડવી લાગે, કાકી ખરાબ છે, કાકી શીખવાડે એ બધું ખોટું છે. અરે એવી વાત નથી. હવે જો હું એમ કહું કે નહીં આ તમારી કાકી આયા જ રહે, તમારા ઘરમાં રહેવું હોય તો રહ્યો, પણ આ બે છે ને આજકાલની છોકરીઓ છે સમજ્યા, અને આજકાલની દીકરીઓ તો છે ને કોઈનું સાંભળે નહીં. એના હગા મા બાપનું ન સાંભળે તો એ કાકીનું તો ક્યાંથી સાંભળે. હવે એ તરત એમ કે જો તો અમે અમારા ઘરે વયા જાવ, અમારે પિયર. હવે આ આજકાલના છોકરાઓને કાંઈ નથી કહેવાતું, એટલે આપણે સુધરવું પડે છે, એ નહીં સુધરે. પણ બસ મોટા ભાઈ, બસ તમે કહી દીધું ને, તમારે જે કહેવું હતું એ જણાવી દીધું ને, કઈ વાંધો નહીં. મેં સાંભળી લીધું અને તમે જણાવી દીધું. હવે તમે લોકો નક્કી કરીને કહી દો હું જતી રહું. વિચાર કરી લ્યો, વિચારીને જવાબ આપો એટલે મને ખબર પડે. હા થેલો તૈયાર જ છે. હા હમણાં બસ પકડી લઈશ ગામડે જવાની. હા કાકી, આપણે એક કામ કરીએ, કોઈ સારા એવા જ્યોતિષને બોલાવીએ, આપણે સારું એવું મુહૂર્ત કાઢીએ અને યોગ્ય મુહૂર્ત મળે ને પછી તમે જઈ શકો છો. બસ સાગર ચૂપ રે. હા ચૂપ રે. નક્કી કર હા કે ના એટલે ખબર પડે. આ સંભળાવ નહીં કર. મને ખબર છે કે તમારી અહીંયા જ રહેવાની ઈચ્છા છે. આ તો ખાલી અમારી માટે ખાલી ફોર્માલિટી કરો છો કે હું જાઉં કે ના જાઉં. હા તો તમારી ઈચ્છા પર જ બધું નિર્ભર કરે છે. આ જો તમારા કાકા આ દુનિયા છોડીને ગયા ને પછી મોટા ભાઈ અહીંયા લઈ આવ્યા અને થોડા સમયમાં મોટા ભાભીનું પણ અવસાન થયું. અને નાના હતા ને ત્યારથી તમને મેં મારા દીકરાની જેમ મોટા કર્યા. આજે મને એનો એ બદલો મળી રહ્યો છે. કાકી તમારી ઈચ્છા શું છે? તમારે આ ઘરમાં રહેવું છે હા કે ના? મારે તો રહેવું જોઈએ ને. આ ઘરને મેં મારું ઘર માન્યું છે. આ ઘરમાં વર્ષો કાઢ્યા છે. આ મોટા ભાઈ મારા સગા ભાઈ સમાન, મારા જેઠ નહીં પણ મારા ભાઈની જેમ મારું ધ્યાન રાખ્યું છે. એમના છોકરા એ મારા છોકરા હતા એમ કરીને મેં રાખ્યા. હું કેવી રીતે જાઉં? પણ બસ કહી દો હા કે ના. જો કાકી. ના. હા એટલે કાકી જો અમારી જરા એવી ઈચ્છા નહોતી કે તમને ઘરની બહાર કાઢીએ, તમને આવી રીતે અપમાનિત કરીએ, પણ તમે જ વિચાર કરો ને. આ ક્યારના તમે એકની એક વાત બોલો છો કે તમે મારા છોકરા જેવા છો, નાના નાના હતા ત્યારે મેં તમને મોટા કર્યા. તો તમે વિચાર કરો તમારા સગા દીકરા હોત, એની વહુઓની સાથે તમે જે અત્યારે વ્યવહાર કરી રહ્યા છો એવો વ્યવહાર કર્યો હોત તો એ ઘરમાં રહેત, તમારી સાથે સરખી રીતે રહેત, તમને ઘરમાં રાખેત. બોલો મોટા ભાઈ, મેં કયો ખોટો વ્યવહાર કર્યો મને જણાવશે? આ બિચારીને રસોડામાં નહોતા જવા દેતા, કચરા પોતા વાસણ એવું બધું કરવાનું, રસોડામાં રસોઈ નહીં બનાવવાની. કેમ નહીં કયો તો? કેમ કે હું ગામડાની ગવાર છું. અરે એક ને એક વસ્તુ બે વાર કરાવડાવવાની, કામ બબે વાર કરાવડાવવાના, વાતે ને વાતે ટોકવાના. તમે કોઈ કામ કરતા હોય અને તમને કોઈ ટોકે તો તમને ગમે? બે વાર કામ કરાવડાવે તો ગમે હા કે ના? જો દામિની બહુ બધી વાત તમારી સાચી પણ આ વાત તો ખોટી કે તમે આમ કહો છો કે 100 વાત ને એક વાત છે. તમારે આ ઘરમાં રહેવું હોય ને તો કાકી અમારા હિસાબથી રહેવું પડશે. અમને કાંઈ જ વાંધો નથી, તમે રહ્યો આ ઘરમાં, પણ તમારે તમારો સ્વભાવ સુધારવો પડશે. ભાભી જો તમારી એવી ઈચ્છા હોય ને કે કાકી અહીંયા રહે તો તમે રહો. તમારે મોટાપણું દેખાડવું હોય ને તો દેખાડો, પણ હું અને સાગર આ ઘર મૂકીને જાય છીએ. હા સાચી વાત છે. આ ગુડ્ડીની વાત એકદમ સાચી છે. કારણ કે અમે છે ને હવે કાકીથી તો સાવ ત્રાસી ગયા છે. કારણ કે છે ને ઓલું કહેવાય ને કે 2 ટાઈમ ઓછું જમવાનું મળે ને તો એ માણસ ચલાવી લે, પણ રોજનો કંકાસ ના ચલાવી શકે. પણ કાકી સુધરી જાય તો? અને એમ પણ
જો તમે પણ સમજવાની સુધરી કોશિશ ગઈ હું સુધરી ગઈ મોટા ભાઈ મને ભાન થઈ ગયું શું guarantee? મને ભાન થઈ ગયું કે મારો સ્વભાવ મારે સુધારવો જોઈએ. ખરેખર મારો સ્વભાવ બહુ ખરાબ છે. હું વાતે ને વાતે આ બિચારી વહુને ટોકતી હતી, રસોડામાં નહોતી જવા દેતી. આમ તો હું શીખવાડતી હતી પણ એને રોકટોક જ તમારી કહેવાય. રીત અલગ હતી, શીખવાડો. ટ્રાયલ લઈ લઈએ ને. કાકીને આપણે 5 દિવસ અહીંયા રહેવા દઈએ, 5 દિવસ સરખી રીતે રહી તો આગળ કન્ટિન્યુ કરીશું. શું ખાતરી કે 5 દિવસ પછી પણ કાકી એવા ને એવા જ રહે? કહેવાય છે ને કૂતરાની પૂંછડી વાકી એ વાકી જ રહેવાની. તમારી વાત સાચી છે, પણ કૂતરાની પૂંછડીને છે ને આપણે જમીનમાં દાટીને જ રાખીશું, બારી જ નહીં કાઢીએ. એટલે તો કઈ ઉપાધિ જ નથી ને. અને જુઓ, આપણે તો કહી જ દીધું છે ને કાકીને કે ઘરની બહાર વયા જાય. જે દી કાકી વાકાફ થાય ને તે દી કહી દેવાનું કે કાકી ચલો. પણ હવે જો એને જો પોતાને ખબર પડી ગઈ છે એને ભૂલની, સમજ્યા? એટલે હવે એ સુધારો એનો સ્વભાવ આવી ગયો. આવી ગયો. મોટા ભાઈ તમે નથી ઓળખતા મને, હા. વર્ષો આ ઘરમાં કાઢ્યા છે. હું આવું કંઈ કરું જ નહીં. તમે જાણો છો ને હવે હું આ ઘરમાં આ 2 વહુઓ નહીં પણ મારી દીકરીઓ છે. નહીં ગુડ્ડી, તું તો બહુ સરસ શાક બનાવે છે. પેલું રીંગણાનો ઓળો બહુ સારો બનાવે છે. આજે તો રીંગણનો ઓળો, રોટલા, ખીચડી, કઢી બધું આ બનાવશે. હા, જો પહેલેથી જો તમે આવી રીતે રહ્યા હોત ને તો તમારું કયું હોત ને થાત, અને તમારે જેમ આબીને રાખી હોય ને એમ હોત ને રખાત. પણ તમે છે ને બહુ કડક રહ્યા, સમજ્યા? હવે કડક થી કોઈ નો રહે, પ્રેમથી રહેવું પડે. પપ્પા સાંભળ્યું નથી. દેર આય દુરુસ્ત આય. હા એમ બસ. સમજી ગયા ને મોટા ભાઈ? હા, થેલો પાછો મૂકી આવો. હા. જાઓ હા અંદર, ચા બનાવો. ચા પીવી છે, સવારની નથી પીધી ને, માથું ચડ્યું છે. પોતે બાપા. બનાવી લઈને અત્યારથી શરૂ થઈ. કાંઈ વાંધો નહીં, ભલે ને પ્રેમથી કીધું ને શા બનાવવાનું એ બનાવી દેવાની.